ભૂષણના ટાઉન હોલ મધ્યે મહેશ્વરી સમાજ દ્વારા છેલ્લા 40 વર્ષોની અતૂટ પરંપરાને જાળવી રાખીને ગોળથર મત્યાદેવ પદયાત્રી સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। મામઈ મહેશ્વરી સમાજ ભુજના સેવા કેમ્પનું ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યું હતું। ધારાસભ્યે પગપાળા યાત્રા કરવા બદલ પદયાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। ધારાસભ્યનું મામઈ મહેશ્વરી સમાજ ભુજના પ્રમુખ કરશનભાઈ આયડી તથા સમિતિ દ્વારા સન્માન કરાયું હતું। સેવા કેમ્પમાં કચ્છ, હાલાર અને જામનગર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પોતાની અતૂટ આસ્થા સાથે પગપાળા ગોળથર ધામ જતા પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। 3 દિવસીય કેમ્પમાં પદયાત્રીઓ માટે રહેવા, જમવા તેમજ ચા નાસ્તાની ઉત્તમ સગવડ પૂરી પાડવામાં આવે છે। ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ કેમ્પ દ્વારા તબીબી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આયોજક પૈકીના હિરેન મહેશ્વરીના જણાવ્યા અનુસાર મહેશ્વરી સમાજ દ્વારા 4 દાયકાઓથી નિસ્વાર્થ ભાવે આ સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે, જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લે છે। ગોળથર મત્યાદેવ પદયાત્રી સેવા કેમ્પનું ટાઉન હોલ મધ્યે અમે ભુજ મામઈ મહેશ્વરી સમાજ દ્વારા છેલ્લા 40 વર્ષોથી આયોજન કરવામાં આવે છે। તેમાં રહેવાનું, જમવાનું, ચા પાણી નાસ્તો, મેડિકલ સેવા કેમ્પ આયોજન કરવામાં આવે છે। તેમાં કચ્છથી, હાલારથી, જામનગરથી પદયાત્રીઓ પગે પોતાની આસ્થા લઈ ને મત્યાદેવ ગોળથર ધામ ઉપર જાય છે। તેમાં અમે સેવા ભુજ મામઈ મહેશ્વરી સમાજ દ્વારા દર વખતે 40 વર્ષથી આપવામાં આવે છે। અમારો કેમ્પ 3 દિવસનો હોય છે। સવારે ચા પાણી નાસ્તો, બપોરે જમવાની વ્યવસ્થા, સાંજે જમવાની વ્યવસ્થા, મેડિકલ દર વખતે આપવામાં આવે છે।